જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે મારો દીકરો આવી ગયો. અરે વાહ ભાભી, મસ્ત લાગો હો. ક્યાંય જાવ હો? હા એ તો બહાર જતા હતા પણ હવે નહીં જાય. તું આવી હું ને? અરે ના ના, તમે જતા આવો તો તું જા એમની જોડે. હા દીદી ચલો ને. ભાભી તમે જતા આવો, આમે હું થાકી જઈ હું એટલે થોડી વાર આરામ કરીશ અને થોડીક વાર મમ્મી જોડ બેસીશ. તમે જાઓ અને શાંતિથી મજા કરીને આવજો. ઘરે આવવાની કંઈ ઉતાવળ ના કરતા. શું ચાલે મમ્મી? હાયલા રાખે હે પણ જો ને તાર ભાભી કામમાં બહુ ટાઢી છે. જે કામ આપણે અડધો કલાકમાં પતે ને એ કામ કરતા એને 3 કલાક લાગે. બોલ, ધીમે ધીમે કરતી હોય. મને તો કીડિયું ચડે ભાઈ સાહેબ. એક સાસુ ક્યારેય માં ના બની શકે એ વાત તો સાચી. એટલે તું મને ટોન્ટ મારસ તો શું યાર મમ્મી? ભાભી કામ તો કરે હે ને, ભલે ધીમે ધીમે કરે, શું વાંધો હે? ભાભી ધીમે ધીમે બધું કરી લેશે. એમને થોડોક ટાઈમ તો આપ. હું સાસરે ગઈ ત્યારે મને બધું ક્યાં આવડતું હતું? મારા સાસુ તો હજુય મેણા મારે છે અને એમની ઉંમર અત્યારે હરવા ફરવાની છે. તો મજા કરવા દે, પછી તો છોકરાઓની તમારી બધાની જવાબદારી આવી જશે. હા તો હું ક્યાં ના પાડું છું? ભલે ને હરે ફરે. અને જો મમ્મી, અત્યારે તું જેવું વર્તન ભાભી સાથે કરીશ ને એવું ગટપણમાં એ તારી સાથે કરશે. એટલે હવે તું વિચારી લે કે તારું ગટપણ તારે કેવું બનાવવું. તારી વાત તો સાચી.